નમસ્તે મિત્રો, જય ધન્વંતરી. હું ડોક્ટર નિર્મલ દાસી. દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું બાળક તેજસ્વી અને નિરોગી હોય. આયુર્વેદમાં આ માટે એક અદ્ભુત રત્ન સમાન ઉપચાર છે સુવર્ણપ્રાશન. આનો મુખ્ય સંદર્ભ આયુર્વેદના બાળરોગ નિષ્ણાત આચાર્ય કાશ્યપે કાશ્યપ સંહિતામાં આપ્યો છે. તેમણે કહ્યું છે કે સોનાનું અને મેદ્ય ઔષધિઓનું સેવન કરવાથી બાળકની બુદ્ધિ, પાચન અને શક્તિમાં અનેક ગણો વધારો થાય છે. કાશ્યપ સંહિતા જ નહીં, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદય જેવા મહાન ગ્રંથોમાં પણ બાળકના જન્મ સમયે સોનાના ઉપયોગનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. તે માત્ર બુદ્ધિ જ નહીં પરંતુ સમગ્ર સ્વાસ્થ્ય માટે વરદાન છે. તે વારંવાર થતી શરદી, ઉધરસ અને તાવ સામે રક્ષણ આપે છે અને બાળકની યાદશક્તિ અને એકાગ્રતા વધારે છે. તે બાળકની ભૂખ ઉઘાડે છે, પાચન શક્તિ સુધારે છે તેમજ સ્નાયુઓ અને હાડકાઓને મજબૂત બનાવે છે. અને જો બાળકો મોડું બોલતા હોય અથવા તો તોતડાતા હોય તો તેમાં પણ સુધારો લાવવામાં મદદ કરે છે. પુષ્ય નક્ષત્રને સુવર્ણપ્રાશન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પુષ્યનો અર્થ જ પોષણ આપવું અને શક્તિ આપવી એવો થાય છે. આ દિવસે કરવામાં આવતી કોઈ પણ ઔષધિની અસર અનેક ગણી વધી જાય છે. હવે વાત કરીએ માત્રાની, તો દરેક આયુર્વેદિક વિશેષજ્ઞ દ્વારા બાળકની ઉંમર પ્રમાણે તે અલગ અલગ માત્રામાં આપવામાં આવે છે. તેને સવારે ખાલી પેટે આપવું સૌથી શ્રેષ્ઠ છે. તે પછી 20 થી 30 મિનિટ સુધી કાંઈ પણ ખવડાવવું નહીં. જો બાળકને તીવ્ર તાવ કે ઝાડા હોય તો તે દિવસે સુવર્ણપ્રાશન આપવું નહીં. આદર્શ રીતે સુવર્ણપ્રાશન દરરોજ આપવું જોઈએ, પરંતુ જો તમે તમારા બાળકને સુવર્ણપ્રાશન દરરોજ આપી શકતા ન હોવ તો તમે ચિંતા કરશો નહીં. તમે તમારા બાળકને નજીકના આયુર્વેદિક સેન્ટર કે ક્લિનિક પર લઈ જઈને દર મહિને આવતા પુષ્ય નક્ષત્રના દિવસે પણ સુવર્ણપ્રાશન અપાવી શકો છો. આ માટે તમે સુવર્ણ આયુર્વેદા એન્ડ પંચકર્મમાં પણ સંપર્ક કરી શકો છો. શુદ્ધ અને શાસ્ત્રોક્ત સુવર્ણપ્રાશન દ્વારા તમારા બાળકના સ્વાસ્થ્યની કાળજી રાખીએ છીએ.